હા મારા કાઠિયાવાડની મોજ હા. નવરો બેહેલો છે, કંઈક કરવું જોઈએ. હીરામાં યાર બહુ મંદી ચાલતી છે. આ મકાન કોનું છે ખબર નહીં, ચાલની કોકનું હશે, વેચી કાઢું. મારા બાપનું કાં છે? જો એક બકરો દેખાતો છે, એને પટાવી દે. ઓકે, આ મકાન ગમતું છે તને? ગમતું છે પણ આ મકાન છે કોનું? કોનું છે એટલે આલ્લો તારી સામે ઉભેલો છે. સારું છે એમ? તો ભાવ શું છે આનો? તું કઈ કાંદા બટાટા લેવા આવ્યો છે તો ભાવ પૂછ્યા કરે? ભાવ તો પૂછવો પડે ને, મકાન લેવું હોય તો. 10 લાખમાં દેવાનું છે. કાંઈ ઓછું કરો તો કાંઈ અમને ખબર પડે લેવાની. છેલ્લે 9,99,999 વેચવાનું છે. એટલે ભાઈ તે તો ખાલી રૂપિયો જેવો છોકરો, અત્યારે રૂપિયામાં તો નાનું છોકરું નથી સમજતું. કાંક 5 લાખ રાખ તો ક્યાંક વ્યાજબી રાખ તો મને લેવાની ખબર પડે. 5 લાખ તો 5 લાખમાં તો મેળ નહીં પડે ભાઈ. છેલ્લા તારું નહીં ને મારું નહીં, 7 લાખ આપી. સારું ચાલ 7 લાખ. આના દસ્તાવેજ? હું થોડું કે દસ્તાવેજ હારે લઈને ફરું. આ તો હું થોડા કાંઈ પૈસા લઈને હારે ફરું. અડધી કલાક પછી મળે ત્યારે હું તને પૈસા આપું, અત્યારે મારી પાસે પૈસા નથી. કઈ નહીં, તું પૈસા લઈને આવે એટલે હું તને દસ્તાવેજ આપી દઉં. સારું તો અડધી કલાક પછી મેળ. ઓકે, પૈસા લાવ્યો કે? લાવ્યો જોઈએ ને, આમાં થોડી કઈ વિમલ ભરી છે. બોલો જુબા કેસરી. તું લાવ્યો દસ્તાવેજ? આવેલો જ છે ભાઈ દસ્તાવેજ. બતાવ તો ખરી કે આ ઘરના જ છે કે પછી રોડના છે? તને ભાઈ હું એવો દેખાવ છું હવે? તારું મોઢું જોઈને તો ભલા મને એવું જ લાગ્યું હતું, પણ આ તો હવે ઠીક. લાવ્યો કે ભાઈ? લાવો દસ્તાવેજ લાવ. હાલે ભાઈ આ દસ્તાવેજ. કોની આધાર કાર્ડની ઝેરોક્ષ ભેગી કરીને લઈ આવ્યો એવું લાગે મને તો. ના ભાઈ, તું ખોલીને જોઈ લે, દસ્તાવેજ જ છે. હા ભાઈ, આ તો મજાક કરો. હાલે આ તારા પૈસા ગણી લે. પૂરા 7 લાખ. ઓકે ભાઈ. સારું હા ચાલ ભાઈ. ભાઈ ગાયો થઈ ગયેલો છે પૂરેપૂરો. હવે તો ભાઈ આપણે 2 મહિના કામ પર બી નહીં જવું પડે. મસ્ત જિંદગી જીવવું. ક્યાં જશો? કપ કપ કરતો ધોળો જ આવે. આ તારા બાપનું ઘર નથી? લા ભાઈ, આ મારું ઘર છે. આ મેં લીધા, જોઈ લે દસ્તાવેજ. લે બતા દસ્તાવેજ. આ તો નકલી છે, ઓરિજિનલ તો મારી પાસે છે. ધોળ્યા જાઓ તો કપ કપ કર. તાલ નીકાળ. એ ભૂરા, એ ભૂરા. શું થયો? લા ભાઈ, મારી યારે સ્કેમ થઈ ગયો. કેમ? કેવો સ્કેમ? અરે એક છોકરો મારી પાસેથી પૈસા લઈ ગયો અને મારું મકાન લઈ લીધું. એ હાલે. 8 લાખ રૂપિયા લઈ ગયો મારી પાસે. તો હવે કરવાનું શું છે? હવે આપણે એક કામ કરીએ, મારી જમીન વેચી નાખીએ, એને બોલાવીએ અને આપણે બધા ભેગા થઈને એને મારીએ. કેવું કરવું છે? હા હાલો તો એવું કરી નાખીએ. જમીન વેચવાનું કોણ છે? જમીન મારી. તું વેચે ને? હા, એટલે એ આવશે, એને બોલાવશું આપણે અને પછી બધા ભેગા થઈને એના ગોપા ઉપાડ લઈએ. હા તો પેલા એક એમ કામ કરીએ, નક્કી દે કે આ જમીન વેચવાની છે. એ માણસ જો અહીંથી ક્યાંક નીકળતો હોય એને દેખાય તો એ લે આવવાની કરશે. સારું ચાલ, આપણે એ કામ કરી નાખીએ. સારું ચાલો એ કરી દે. હાલો.
ખુશ ને? ઓકે સારું ચાલો. હાલો તો. વિવેક, મારો ભાઈ, એક કામ કરવાનું છે આપણે. બોલ ને. મારા દોસ્તારની છે ને જમીન વેચવાની છે. અને જમીન એટલે વેચવાની એટલે કઈ રીતનું કે એક માણા લેવા આવશે, બરોબર. હું તને ગમે ત્યારે ફોન કરી, તું એક કોથળાનો બંદોબસ્ત કરી રાખજે, બરોબર. આપણે માથે ઓડાળ દેવાનો છે, મારવાનો છે એને. કેમ કે મારા દોસ્તારે સ્કેમ કર્યું એને પૈસાનું, એ 7 લાખનું પાછો, બરોબર. તો હું તને ફોન કરું એટલે તું આવી જાય. ક્યારે આવી? એ હું તને ફોન કરી હતી, બરોબર. સારું હાલ, તો હું તને ફોન કરે, બરોબર. ધ્યાન રાખજે. આ જમીન વેચવાની છે કે આપણે લેવાની થાય છે? કોની છે આ જમીન? ઓય ભાઈ, આ જમીન કોની છે? કોની છે એટલે? આ જમીનનો માલિક કોણ છે એમ? આ રહ્યો અહીંયા. ચલો સામે બેઠો છે ભાઈ. હા એ જ છે. ચાલ. હા આ જમીનના માલિક. તમે છો જમીનના માલિક એમ ને? હા, તું નીકળ. બોલ ભાઈ, હું છે? તમે જ છો જમીનના માલિક એમ ને? હા, તે હું જ છું, ભૂરાલાલ. ભૂરાલાલ, શું કામ છે તારે? આ જમીન વેચવાની છે તમારે? હા, વેચવાની છે, પણ કોઈ ગ્રાહક નથી મળતો અહીંયા. મારે લેવાની છે આ જમીન. લેવી છે તારે? હા. 10 લાખ રૂપિયા લાયા ને લઈ જા જમીન. પાક્કું, આ જમીન મારે લેવાની છે. તો 10 લાખ રૂપિયા થાય. હા, હું પૈસા આપી દો, દસ્તાવેજ તૈયાર કરી રાખો. 10 મિનિટની અંદર, છેલ્લી તારી 10 મિનિટ. 10 મિનિટમાં નહીં આવ્યો તો હું નહીં આપી જમીન. પાક્કું 10 મિનિટમાં આવીને તમને પૈસા આપી અને હું જમીન લઈ લઉં. હા તો વાંધો નહીં, હાલ નીકળતું. ભૂરાલાલ, આલે જમીનના પૈસા. હાલે આ તારું દસ્તાવેજ. બહુ માર્યો ભાઈ. આવતો નહીં બીજી વાર. બહુ માર્યો કરવા. હાથ તાટિયા થોડી ભૂઈ ગયા યાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.